લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં માર્ગ સુરક્ષાને પ્રાથમિકતા આપતા પોલીસ વિભાગ દ્વારા ખાસ હેલ્મેટ ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠાના ધાનેરા શહેરમાં માર્ગ સુરક્ષાને પ્રાથમિકતા આપતા પોલીસ વિભાગ દ્વારા ખાસ હેલ્મેટ ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. તારીખ 1/5/2026 ને 31/5/2026 સુધી ચાલનારી આ ડ્રાઈવ દરમિયાન તમામ ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ધાનેરા પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાય સમયમાં માર્ગ અકસ્માતોમાં વધારાની નોંધ લેવાઈ છે, જેમાં મોટાભાગના બનાવોમાં હેલ્મેટ ન પહેરવાના કારણે ગંભીર ઇજાઓ અથવા મોત થયાના કેસ સામે આવી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોમાં જાગૃતિ ફેલાવવા અને અકસ્માત સમયે જાનહાનિ ઘટાડવા માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ ડ્રાઈવ દરમિયાન શહેરના મુખ્ય માર્ગો, ચોક ચોરાહા તેમજ ટ્રાફિક સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવશે. જે વાહન ચાલક હેલ્મેટ વગર પકડાશે તેમના સામે નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે લોકોમાં માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે પણ પોલીસ દ્વારા સમજણ આપવામાં આવશે. ધાનેરા પોલીસ અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા માટે હંમેશા હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવે. હેલ્મેટ માત્ર દંડથી બચાવવા માટે નહીં પહેરવું, પરંતુ જીવન બચાવવા માટે જરૂરી છે. આ અભિયાન દ્વારા ધાનેરા શહેરમાં માર્ગ સુરક્ષાનો સ્તર વધે અને અકસ્માતોની સંખ્યા ઘટે તેવી પોલીસ વિભાગે આશા વ્યક્ત કરી છે. રિપોર્ટર અરવિંદ રાણા, ધાનેરા.